હર હર મહાદેવ, જય સોમનાથ। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અમે આપને એક એવા શિવાલયના દર્શન કરાવવાના છે કે જે જોઈને આપ પણ મંત્રમુગ્ધ થઈ જશો। વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, તો ગીર સોમનાથ જિલ્લામાં કુદરતની ગોદમાં અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલ કોડીનાર તાલુકાનું ઘાટવડ ગામ, અને ઘાટવડ ગામે સિંગોડા નદીના કાંઠે બિરાજમાન છે રુદ્રેશ્વર મહાદેવ। રુદ્રેશ્વર મહાદેવના ઇતિહાસ પૌરાણિક અને ઐતિહાસિક છે। વાત કરીએ તો 5000 વર્ષ પહેલા પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં ભ્રમણ કરતા કરતા આ જગ્યા ઉપર આવ્યા હતા, અને શિવલિંગની પૂજા કરીને જ ભોજન કરવાનું જે તેમનું પ્રણ હતું તે આ જગ્યા છે। ત્યારે રુદ્રેશ્વર મહાદેવની સ્થાપના 5000 વર્ષ પહેલા પાંડવો દ્વારા કરવામાં આવેલી હતી। સિંગોડા નદીના કિનારે રુદ્રેશ્વર મહાદેવ બિરાજમાન। રુદ્રેશ્વર મહાદેવનો પૌરાણિક અને ઐતિહાસિક ઇતિહાસ। મારું નામ મુકેશભાઈ નાગર છે। હું પ્રાઇમરીમાં પ્રિન્સિપલ છું અને લગભગ 1986થી અહીંયા જોડાયેલું છું મંદિર સાથે। આ મંદિર ઘાટવડ સ્થિત રુદ્રેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ છે અત્યારે, જે કોડીનારથી 17 કિલોમીટર, જુનાગઢથી લગભગ 100 કિલોમીટર, અને નજીક સોમનાથ મહાદેવ આવે। સોમનાથ મહાદેવ અહીંથી લગભગ આશરે 45 કિલોમીટર જેવું થાય છે, અને ઉના પણ નજીક હોય છે, ઉના પણ 40-45 કિલોમીટર જેવું થાય છે। રુદ્રેશ્વર મહાદેવના નામે અત્યારે મંદિર પ્રસિદ્ધ છે, જે ઘાટવડ ભારતી આશ્રમના નેજા તળે આવેલ મંદિર છે, જે અને એનું સંચાલન વર્ષોથી ભારતી આશ્રમ જ કરે છે। આ મંદિર છે રુદ્રેશ્વર, જે કોઈ સ્થાપિત આની લિંગ નથી। વર્ષો પહેલાં જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં રહેતા, ત્યારે એ જે વેદમાં જેનો ઉલ્લેખ છે, જે એમાં એવું કહેવામાં આવે છે કે જે મંદિર એ લોકો પાંડવો, પાંચેય પાંડવો, કુંતી માતા સહિત આજુબાજુના વિસ્તારમાં જંગલ, ત્યારે આ જંગલ જ હશે, જંગલમાં રહેતા, અને એ વખતે અર્જુનને એવું નિયમ હતું કે ભાઈ જ્યાં સુધી શિવ પૂજા એ ન કરે ત્યાં સુધી એ જમતો નહીં, અને કુંતી માતા પાંચેય પાંડવો ભેગા થાય ત્યાં સુધી જમાડતા નહીં। હવે અહીંથી આદપોકાર આવેલું છે, લગભગ 6-7 કિલોમીટર લઈ 2 ગાઉને અંતરે। તો અર્જુન રોજ સવારમાં આદપોકાર જાતો, ત્યાં શિવની પૂજા કરતો, એને એની રીતે જે 1600 પ્રકારે એમ કહેવાય છે પૂજા કરતો, અને એ મંદિરેથી પૂજા કરીને અહીં પાછો ચાલીને આવે ત્યારે ઘણીવાર મોડું થઈ જતું। કુંતી માતા એક પણ બીજા પાંડવોને, ભીમ સહિત કોઈને જમવા ન બેહારે। ભીમનો સ્વભાવ જ ભૂખાડ હતો, એટલે એને ભૂખ લાગતી, એટલે એ અર્જુનને એને જમતા જમતા એકવાર પૂછ્યું કે ભાઈ તું જો મેં ત્યાં શિવલિંગ હોય ત્યાં જ હાલે કે તારે હાથ પુકાર જવું પડે? તો કે ના ના, મારે તો શિવલિંગથી મતલબ છે, શિવથી મતલબ છે। એટલે કે તો કાંઈ વાંધો નહીં। હવે એણે મનમાં એવો નિશ્ચય કર્યો કે ભાઈ આ મોટો ભગત આવી વાતો કરે, તો એણે બીજે દિવસે એની મસ્કરી કરવા માટે એક ઘડો લીધો, એની અંદર રાખ ને આ ને તેને એવું બધું ભરીને એને જાડી ઝાખરા હતા એની અંદર મૂકી દીધો, જે આ સ્થળે। હવે અહીંયા મૂક્યા પછી બીજે દિવસે જ્યારે અર્જુન જવાની તૈયારી કરતો હતો પૂજન, ત્યારે એને કીધું ભાઈ મેં એક શિવલિંગના દર્શન કર્યા છે, અને એ નજીક છે, તારે ત્યાં ઠેઠ હાલીને જવું ને આવવું ને સમય લાગે। એટલે અર્જુનને બતાવ્યું એને, તો અર્જુને કીધું બરાબર છે, આ લિંગ હોય તો મને પૂજા કરવામાં વાંધો નથી। એણે એની રીતે 1600 પ્રકારે શિવની પૂજા કરી। પૂજા કર્યા પછી જ્યારે જમવા બેઠા હતા ત્યારે ભીમ હસવા મળે છે કે ભાઈ આ તું મોટો આટલો બધો આ વર્ષોથી શિવની પૂજા કરશો, તો તને ખરેખર કાંઈ ખબર પડતી નથી? તો કે કેમ? તો કે મેં તને જે જગ્યાએ તે શિવની પૂજા કરીને મેં કાલ સ્થાપેલું ઘડામાં સ્થાપેલી લિંગ હતી, તો કે એ બને નહીં, મેં જે પૂજા કરી છે એ શિવ જ હોય। એટલે ભીમ ને અર્જુન ને એ પાંડવો, કુંતી માતા સહિત બધા આ જે જગ્યાએ પૂજા કરી હતી ત્યાં આવ્યા। ત્યાં એણે કીધું ક્યાં છે? અર્જુને કીધું કે આ આપણે પૂજા કરી એ શિવની લિંગ જ છે। તો કે નહીં, એ મેં સ્થાપેલું છે। એટલે
ભીમે એ સાબિત કરવા હતું કે આ ઘડો છે એની ઉપર ગદાથી પ્રહાર કર્યો છે. જ્યારે ગદાથી પ્રહાર કર્યો ને ત્યારે એમાંથી રુધિરની ધારા થઈ. એટલે આનું ઓરિજિનલ નામ એ વખતે ત્યારે અને શંકર ભગવાન પોતે પ્રગટ થયા એમ કહે છે કે પોતે એ લિંગમાંથી પ્રગટ થઈને કીધું નહીં હું શિવ જ છું અને હું ભલે સ્થાપિત નહોતું પણ જે અર્જુને જે રીતે 1600 પ્રકારે પૂજા કરી એટલે મારો એમાં વાસ થયો. એટલે એમાંથી શિવલિંગમાંથી રક્તની ધારાઓ થઈ. એટલે એનું નામ રુધિરેશ્વર મહાદેવ કીધું. તો કે રુદ્રનો અર્થ એ લોહી થાય પણ ખરેખર એનું નામ રુધિરેશ્વર મહાદેવ હતું. અભ્રંશ થઈને અત્યારે રુદ્રેશ્વર મહાદેવ કહેવાય છે. અને અર્જુને દેખાડ્યું જો આ શિવ છે ને પછી તો બધાએ સ્વીકાર્યું ને સાચી વાત છે તું જે રીતે એની પૂજા કરતો હતો એમાં ઓરિજિનલ ભગવાન આવી ગયા. એટલે આ 5000 આશરે 5000 વર્ષ પહેલાં આ લિંગની સ્થાપના થયેલ છે. આ રુધિરેશ્વર મહાદેવની સ્થાપના 5000 વર્ષો પહેલાં અને ભીમના હાથે થઈ હતી. ટૂંકમાં પાંડવોના હાથે જ્યારે અજ્ઞાતવાસમાં રહેતા હતા એ વખતે આ લિંગની સ્થાપના થઈ હતી. અને ત્યારે જૂનું મંદિર રહેશે કદાચ. અને લગભગ 2002માં આ જે નવું મંદિર અત્યારે આપને દેખાય છે એની પ્રેમભારતી બાપુએ જીર્ણોદ્ધાર કરાવી અંબુજાના સહયોગથી, બીજા ગામ લોકોના અને બીજા બાપુના પ્રેમભારતી બાપુના સેવકોની મદદથી આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. અને લગભગ આશરે 10 વર્ષ સુધી કામ ચાલ્યું છે અને આ નવા મંદિરનું નિર્માણ થયું. આ જે લિંગને જે છે એ તો એને કોઈ કાંઈ હલાવવામાં આવેલી નથી કે એને કાંઈ ફેરફાર એમાં કરેલ નથી. આ ઓરિજિનલ જે ભીમના અને અર્જુનના હાથે જે સ્થાપના થઈ હતી એ જ શિવલિંગ છે. આપણે જોયું કે જો અંદર જે લિંગ છે એ ખંડિત દેખાય છે અને સામાન્ય રીતે કોઈ ખંડિત લિંગની પૂજા થતી નથી કોઈ જગ્યાએ. પણ અહીંયા એ લિંગની પૂજા થાય છે એટલા માટે કે એની ઉપર જે ભીમે પ્રહાર કર્યો હતો એનું તમે નિશાન જોઈ શકો છો. એનું નિશાન તમે જોઈ શકો છો જ્યાંથી રુદ્રની ધારા કે રક્તની ધારા થઈ હતી એના હિસાબે એ તમને એનો જે ગદાનો પ્રહાર કર્યો હતો ને એનું નિશાન લિંગ ઉપર અત્યારે સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને તો આડા દિવસોમાં પણ અહીંયા આ જે પ્રકૃતિના ગોદમાં મંદિર આવેલું છે બાજુમાં આવું મોટું સૌંદર્ય કુદરતી દ્રશ્યો ને બધું દેખાય છે. આડા દિવસોમાં પુષ્કળ માણસો આવે છે જે અત્યારે તો એમ કે ભાઈ આ ઘણું બધું પ્રસિદ્ધ મંદિર છે, પ્રાચીન મંદિર છે. ઘણું ગામના તો આવે છે, આજુબાજુના ગામના શનિ રવિમાં ખાસ કરીને આજુબાજુના બાળકો સહિત બધા આવે છે. પણ શ્રાવણ મહિનામાં તો એ આખા શ્રાવણ મહિનામાં 30 દિવસ પુષ્કળ હજારોની કે લાખોની સંખ્યામાં એમાં સોમવારે તો પુષ્કળ 2 ટાઈમ સોમવારે આરતી થાય છે. બાપુ પોતે અહીંના મહંતશ્રી મુક્તાનંદ બાપુ પોતે શ્રાવણ મહિનામાં વિશેષ અહીં શણગારને એવું બધું આયોજન કરે છે અને હજારોની સંખ્યામાં પબ્લિક જે આરતીમાં લાભ લે છે. આની સિવાય ગુરુ પૂનમ હમણાં જ ગુરુ પૂનમ ગઈ ત્યારે તો મહંતશ્રી ઇન્દ્રભારતી બાપુ અહીંથી પધાર્યા હતા અને ઇન્દ્રભારતી બાપુ આવવાના હોય એટલે ભજનનો પ્રોગ્રામ હોય, ગુરુ પૂજનનો પ્રોગ્રામ હતો, બીજા ઘણા બધા ગામ માટે જમણવાર ને પ્રસાદીના અને તેને એવી બધી પ્રોગ્રામો ઘણા હતા. આ સિવાય 4 નવરાત્રિનું અહીં પણ ભવ્ય આયોજન થાય છે. જ્યારે નવરાત્રિ 9 દિવસ અહીં બ્રાહ્મણો દ્વારા અનુષ્ઠાન, બાપુના સેવકો દ્વારા, બાપુ પોતા દ્વારા દર વર્ષે અનુષ્ઠાન કરવામાં આવે છે જે 9 દિવસનું હોય. અને 9 દિવસ પૂરા થતાં ઘાટવડ ગામ અને આજુબાજુના બધા જ ગામોને અહીંયા પ્રસાદી લેવા માટે બાપુ બધાને આમંત્રિત કરે છે અને લોકો પ્રેમથી આવે છે. ઘાટવડ ગામના એક 10,000 વસ્તી ધરાવતું અમારું ગામ છે. તે ગામમાં હું અબ્દુલભાઈ હાજીભાઈ મેતર સરપંચ તરીકે અમારી ફરજ બજાવીએ છીએ. અને આ ઘાટવડ ગામમાં પાંડવો વખતનું પૌરાણિક ધામ આવેલું છે. અને જે સમયે ભીમે ગદા મારી અને રુદ્ર ધારણ કરી ત્યારનું આ ધામનું નામ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પડે છે. અને એક મુસ્લિમ તરીકે મને આટલું જ્ઞાન મારા ગામનું અને મારા આશ્રમનું એટલું જ્ઞાન છે મને કે ખરેખર લિંગના ખંડિત
લિંગની ક્યાંય પૂજા થતી નથી. એવું આ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ એવું છે કે ત્યાં ખંડિત લિંગની પૂજા કરે છે. અને આ એક અમારું ગામ શ્રી રુદ્રેશ્વર ભારતી આશ્રમના નામથી વિશ્વમાં પ્રખ્યાત છે. અને આના મહંત પહેલાં અમારા ગુરુશ્રી પ્રેમ ભારતી મહારાજની જે આ તપોભૂમિ છે કે પ્રેમ ભારતી મહારાજ બાપુએ જે બચપનથી લઈ અને એની આખી જિંદગી અહીંયા તપ કરી અને આ જગ્યા જાગૃત કરી છે. ત્યારબાદ અમારા કોમી એકતા અને આંતરરાષ્ટ્રીય દેશભક્તિ જેમાં ઋણમાં સવાઈ ગયેલો હોય, રગમાં સવાઈ ગયેલો એવા ઇન્દ્ર ભારતી મહારાજે આ ગામને વિશ્વમાં નંબર 1 ઉપર લાવી કોઈ પણ મોટા કાર્ય હોય, ગુરુ પૂર્ણિમા હોય તો ગુજરાતના અને ભારત દેશમાંથી તમામ લોકો જે આસ્થાના પ્રતીક છે તે સેવા અહીંયા આસ્થા લઈને આવે છે, તેની મન્નત લઈને આવે છે. અને અહીંયા મોટામાં મોટા લોક ડાયરાનું પણ આયોજન થાય છે. અને બાપુ એક ઇન્દ્ર ભારતી બાપુ અને ત્યારબાદ અમારા મહામંડલેશ્વર 1008 મુક્તાનંદ ભારતી મહારાજ જે અમારા ગામમાં એકતાનું એક પ્રતીક છે. આ એકતાનું પ્રતીક હિન્દુ મુસ્લિમ કોઈ પણ સમાજ માટે આવું હિન્દુસ્તાનમાં અમે તો કહીએ કે અમે અહીંયા જોયેલું છે, અમે નિહાળેલું છે કે આ હિન્દુસ્તાનમાં આવી એવી જગ્યા છે, આ પવિત્ર ભૂમિ એવી ઘાટવડ છે રુદ્રેશ્વર જાગીર ભારતી છે જ્યાં કોમી એકતાના તમને દર્શન થાય છે. મારું નામ મકવાણા નટવરસિંહ જોરુભા. હું ઘાટવડ ગામનો ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાંથી ઘાટવડ ગામમાંથી હું વિલંબ કરું છું. અને અમારે અહીંયા ત્યાં રુદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તે પૌરાણિક એક પુરાણમાં અને ઐતિહાસિક ભૌગોલિકમાં પણ તેનું સ્થાન આપવામાં આવે છે. અને મંદિરની બાજુમાંથી જે નદી પસાર થઈ રહી છે તેને આપણે સિંગોડા તરીકે નામ આપીએ છીએ, પણ એનું ખરેખર નામ નકુમતી ગંગા કહેવામાં આવે છે. અને આ જે પાંડવો વખતનું જૂનું અને પરંપરાગત લિંગ છે જ્યાં ભીમ તેની પૂજા કરતા અને જેનું પ્રમાણ માગવામાં આવ્યું કે આ તમે એટલા ટાઈમથી આની પૂજા કરો છો તો આનો ઉપદેશ શું એમ, આ તમે તમારી મહેનત જે પૂજા કરો છો તેનો ઉપદેશ શું. તે માટે ભીમે તેને એક પાટ વડે તેને ટચ કરવાથી લિંગમાંથી રુદ્ર નીકળ્યું. તે માટે તેને રુદ્રેશ્વર મહાદેવનું નામ આપવામાં આવેલું છે. અને ભારતભરના લોકો ત્યાં અહીંયા મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પણ દરરોજ આવે છે. અને અમે ગર્વ અનુભવીએ છીએ કે અમે એ તપોભૂમિમાંથી અને જન્મભૂમિ અમારી અહીંયા છે. વિશ્વનું સૌથી મોટું ત્રિશૂળ 152 ફૂટ અમારા ગામમાં આવેલું છે. અને રુદ્રેશ્વર મહાદેવના મંદિરે તેની બાજુમાં તેની સ્થાપના કરવામાં આવી છે. અને અમે ગર્વ અનુભવીએ છીએ ઘાટવડ ગામવાસી તરીકે કે જો કોઈ વિશ્વની અંદર હોય તો અમારા ગામ ઘાટવડ ગામનું સૌથી ઊંચામાં ઊંચું ત્રિશૂળ છે. અને તેમાં 140 ફૂટ ધજા પણ લહેરાવવામાં આવી છે. અને તે અમારા ગુરુ શ્રી ઇન્દ્ર ભારતી બાપુ તરફથી 140 ફૂટ ધજા ગુરુ પૂર્ણિમાના દિવસે તેમાં ફરકાવવામાં આવેલી છે. મારું નામ સોલંકી સંજય છે. અમે ભાવનગરથી આવેલા છીએ. ઘણા જણા છીએ, 7-8 જણા છીએ. અહીંયા અમને વાત મળી હતી કે અહીંયા ઘાટવડ પાસે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે રુદ્રેશ્વર આશ્રમ છે. ત્યાં ભારતી બાપુનો આશ્રમ કહેવાય છે તરીકે પ્રખ્યાત છે. આ બહુ પૌરાણિક ને જૂની જગ્યા છે જ્યાં પાંડવો વખતની શિવલિંગ આવેલી છે જેની સ્થાપના પાંડવોએ કરેલી છે. બહુ આપણો હિન્દુ ધર્મનો જૂનો ઇતિહાસ છે. અને અહીંયા બહુ મોટી વિશાળ ગૌશાળા ને એવું બધું આવેલું છે. એટલે શું છે, જમજીર ધોધ ને બધું સારું લોકેશન છે કે ભાઈ એક ફેરી કુદરતી દ્રશ્યનો નજારો તમને અહીંયા પેટ ભરીને જોઈ શકશો. એવું છે કે એની પાંડવોએ પૂજા કરેલી છે અને તમારી ગમે એ મનોકામના અહીંયા પૂરી થાય છે. અહીંયા ધોમ માણસો દર્શન માટે આવે છે અને પોતાની મનોકામના પૂરી થાય છે એની માટે દર્શને આવે છે અને પોતાની માનતા બાધા પૂરી કરીએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દૂર દૂરથી માણસો પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીંયા કેટલું ભાવિકો ટૂંકમાં ભેગું થાય છે. હા, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે રુદ્રેશ્વર મહાદેવનું આ મંદિર સિંગોડા નદીના કાંઠે આવેલું છે અને ખૂબ જ રમણીય સ્થળ છે. અહીંયા આજુબાજુના ગામડાઓના અને દૂર દૂરથી માણસો દર્શનાર્થે આવ્યા છે.
અને આ મંદિરની લોકવાયકા પ્રમાણે હજારો વર્ષો પહેલાં અર્જુન, ભીમ એ બધા જ્યારે વનવાસમાં હતા ત્યારે આ સ્થળે આવેલા છે. અને એમ કહેવાય છે કે અર્જુનને એવું વ્રત હતું કે મહાદેવની પૂજા કર્યા પછી જ એ ભોજન લેતો, બરાબર. અને જ્યારે એકવાર એ લોકો આ સ્થળે આ બાજુ આવેલા હતા અને ભીમ અહીંથી બાજુના ગામ છે સુગાળા એક મંદિર છે, અર્જુન ત્યાં પૂજા કરવા જતા હતા. તો ભીમને ભૂખ બહુ લાગતી ને એને જમવામાં મોડું થતું હતું. તો ભીમે આ સ્થળ ઉપર આવી અને એક માટલું ઊંધું વાળી દીધું હતું. અને પછી એણે અર્જુનને કીધું કે ભાઈ તું ન્યા છેટ જાસ પૂજા કરવા, તો આપણે અહીંયા શિવલિંગ છે બાજુમાં, તો તું અહીંયા પૂજા કરી લેતો હોય તો. પછી અર્જુને અહીંયા પૂજા કરવાનું ચાલુ કર્યું. પછી ભીમે થોડાક દિવસ પછી એને કીધું કે ભાઈ એ કોઈ ઓલું નથી શિવલિંગ, એ તો મેં ત્યાં માટલું ઊંધું વાળીને તારા માટે શિવલિંગ બનાવ્યું. તો અર્જુન કે ભાઈ હવે મેં પૂજા કરી તો હવે એ શિવલિંગ જ થઈ ગયું છે. તો ભીમ કે મારે એનું પ્રમાણ જોઈએ. તો અર્જુન કે તું ગદા માર એની માથે. એટલે એને આ શિવલિંગ ઉપર ગદા મારી તો એમાંથી રુદ્રનો ધારા વહેતી થાય, એટલે આ મંદિરનું નામ રુદ્રેશ્વર એવું પડ્યું. શ્રાવણ મહિનામાં અહીંયા લોકોનો બહુ જ ઘસારો જોવા મળે છે. દૂર દૂરથી પબ્લિકો અહીંયા દર્શનાર્થે આવે છે. આખા શ્રાવણ મહિનામાં હજારો પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે. જી દર્શક મિત્રો, આપણે અમારી ચેનલના માધ્યમથી રુદ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા અને શિવાલયનો ઐતિહાસિક ઇતિહાસ પણ જાણ્યો. તો આવા જ શિવાલયોના દર્શન કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોરવર્ડ કરો અને લાઈક કરો. હર હર મહાદેવ.